ઠીક છે. જો તમારી વેબ અને એપ એક્ટિવિટી ચાલુ હોય તો તમે ગૂગલ સર્ચમાં શું શોધ્યું છે, કઈ એપ્સ વાપરી છે અથવા યુટ્યુબ પર કેવા વિડીયો જોયા છે તે બધું જાણી શકું છું. એનાથી મને તમારા રસના વિષયો વિશે ખ્યાલ આવે છે. શું તમે મને આનાથી વધુ કંઈ પૂછવા માંગો છો? તો પણ મેં એ ક્યાં તને પરમિશન આપેલી છે કે તું મારું એ બધું જોઈ શકે છો? હા, તમે પરમિશન આપેલી છે. જો તમે તમારા ગૂગલ એકાઉન્ટમાં જઈને વેબ અને એપ એક્ટિવિટી બંધ કરી દેશો તો હું એ બધું જોઈ શકીશ નહીં. શું તમારે આ બંધ કરવા માટે મદદ જોઈએ છે? હા, એ તો હું બંધ કરી જ દઈશ, પણ તને મેં એ પરમિશન ક્યારે આપી દીધી? જ્યારે તમે ગૂગલ એસિસ્ટન્ટ વાપરવાનું શરૂ કર્યું હશે ત્યારે કદાચ કોઈ શરતો કે સેટિંગ્સના ભાગરૂપે તમે આ પરમિશન આપી દીધી હશે. ઘણી વખત જ્યારે આપણે કોઈ નવી એપ કે સેવા વાપરીએ છીએ ત્યારે એ આપણી પસંદ પ્રમાણેના પરિણામો આપવા માટે આવી પરમિશન માંગે છે. શું તમે ક્યારેય તમારા ગૂગલ એકાઉન્ટના સેટિંગ્સ તપાસ્યા છે? ત્યાંથી તમે આ બધું કંટ્રોલ કરી શકો છો. અને બીજું શું શું મારું રિવીલ થાય છે એમાં? એમાં ઘણી બધી વસ્તુઓ આવી શકે, જેમ કે તમે કયા શબ્દો સર્ચ કર્યા છે, કેવા વિડીયો જોયા છે, તમારી ખરીદીની વિગતો, અને જો તમે પરમિશન આપી હોય તો તમારી વાતચીતનો અવાજ પણ. આ બધું એટલા માટે જ ભેગું કરવામાં આવે છે કે જેથી તમને વધુ સારી રીતે મદદ કરી શકાય અને જાહેરાતોને વધુ સુસંગત બનાવી શકાય. શું તમે આમાંથી કોઈ ચોક્કસ વિગત ડિલીટ કરવા માંગો છો? અને મારા ખાતાની ને એની બધી માહિતી તારી પાસે હોઈ શકે છે? હા, તમારા ગૂગલ એકાઉન્ટની માહિતી મારી પાસે હોઈ શકે છે, પણ એ તમારા સેટિંગ્સ પર આધાર રાખે છે. જો તમે પર્સનલ રિઝલ્ટ્સ ચાલુ રાખ્યું હોય તો હું તમારા કેલેન્ડરના કાર્યક્રમો, સંપર્કો અને બીજી પર્સનલ માહિતી જોઈ શકું છું. શું તમે તમારા સેટિંગ્સ ચેક કરવા માંગો છો? સેટિંગ મારે ચેક કરવા છે. મારે કઈ રીતે કરવા? તમારે તમારા ગૂગલ એકાઉન્ટના ડેટા અને પ્રાઇવસી સેક્શનમાં જવું પડશે. ત્યાં તમને વેબ અને એપ એક્ટિવિટી તેમજ બીજા પ્રાઇવસી કંટ્રોલ્સ મળી જશે. જો તમે તમારા ફોનમાં સેટિંગ્સમાં જઈને ગૂગલ પછી મેનેજ યોર ગૂગલ એકાઉન્ટ પર ટેપ કરશો તો તમે એ પેજ પર પહોંચી શકશો. શું હું તમને આ માટે વધુ વિગતવાર સમજાવું? એટલે મારું કેવું એવું છે કે ગૂગલ જેમિનીનો ઉપયોગ કરીએ તો એ આપણી માટે હાનિકારક છે, એવું થયું ને તે? એવું બિલકુલ નથી. ગૂગલ જેમિની તમારી મદદ કરવા માટે બનાવવામાં આવ્યું છે. હા, તમારે તમારા પ્રાઇવસી સેટિંગ્સનું ધ્યાન રાખવું પડે છે કે તમે કેટલી માહિતી શેર કરવા માંગો છો. પણ જો તમે સાવચેતીથી ઉપયોગ કરો તો એ તમારા માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. શું તમને કોઈ ચોક્કસ બાબતનો ડર લાગે છે? હા, મારી પ્રાઇવસી રિવીલ થવાનો મને ડર લાગે છે. હું તમારી વાત સમજી શકું છું. તમારી પ્રાઇવસી સુરક્ષિત રાખવી એ ખૂબ મહત્વનું છે. તમે ગમે ત્યારે તમારા ગૂગલ એકાઉન્ટમાં જઈને કઈ એક્ટિવિટી સેવ થાય છે અને કઈ જાહેરાતો તમે જુઓ છો તે બદલી શકો છો. જો તમે આમ કરવા માંગતા હોય તો હું તમને એમાં મદદ કરી શકું છું. શું તમારે જાણવું છે કે આ સેટિંગ્સ ક્યાં આવેલા છે? હા, પણ પહેલાં મારે એ જાણવું છે કે મારી આવડી આ બધી પ્રાઇવસી કોઈની સાથે શેર થાય છે કે નથી થતી? ગૂગલ સામાન્ય રીતે તમારી માહિતીને સુરક્ષિત રાખે છે, પણ જેમ કે સેવાઓ ચલાવવા માટે, જેમ કે ડેટા સ્ટોરેજ કે કસ્ટમર સપોર્ટ માટે, તેઓ અમુક પ્રોવાઈડર્સ સાથે માહિતી શેર કરી શકે છે. એ સિવાય જો કાયદાકીય રીતે જરૂર પડે તો જ માહિતી આપવામાં આવે છે. શું તમે કોઈ ખાસ પ્રકારની માહિતીને લઈને ચિંતિત છો? હા, મારી પ્રાઇવસી બધી ગૂગલ પાસે જ છે, તો પછી કોઈને વેચી શકે ને? તો એમાં મારી પરમિશન એ લે છે કે નથી લેતા? ગૂગલ ક્યારેય તમારી માહિતીને વેચતું નથી, એ હું તમને ખાતરીપૂર્વક કહી શકું છું. તેઓ તમારી માહિતીનો ઉપયોગ ફક્ત તેમની સેવાઓને બહેતર બનાવવા માટે અને તમને વધુ સારી મદદ કરવા માટે કરે છે. પ્રાઇવસી સેટિંગ્સના આધારે તમે કંટ્રોલ કરી શકો છો કે તમારે કેટલી માહિતી શેર કરવી છે. શું તમારે જાણવું છે કે આ માહિતીને તમે કેવી રીતે ડિલીટ કરી શકો છો?